અકસ્માતોની સમસ્યાઓ તો છે જ, પરંતુ રેલવે ફાટક પર ટ્રાફિક જામ ન થાય એટલે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે। એવી રીતે બનાસકાંઠામાં પણ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા। જો કે થયું એવું કે એવા વળાંકવાળા બ્રિજ બનાવાયા કે બ્રિજનો રસ્તો પણ બિસ્માર છે અને થયું એવું કે તંત્ર અહીં લાઇટ જ મૂકવાનું ભૂલી ગયું, એટલે સુવિધા વધારવા ગયા પણ જીવનું જોખમ ઊભું કર્યું। જુઓ ત્યારે કેવા છે આ અંધારિયા બ્રિજ। બનાસકાંઠામાં એક બે નહીં પરંતુ 12 અંધારિયા બ્રિજ છે। અસલમાં માનવ રહિત ફાટક માટે બનાવેલા રેલવે ઓવરબ્રિજ લોકો માટે અભિશાપ બન્યા છે। NHAI અને DFCCએ બ્રિજનું નિર્માણ કર્યું। બનાસકાંઠામાં 12 અંધારિયા બ્રિજનું નિર્માણ થયું, જેમાં છાપી, મજાદર, સેદરાસણ, જગાણા, પાલનપુર, કરજોડા ઓવરબ્રિજ પર લાઇટોની સુવિધા જ નથી। અને હવે સ્થિતિ એ છે કે લોકો જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। કોઈ બ્રિજો ઉપર લાઇટોની સુવિધા નથી। દરેક કરજોડા, સાપી, જગાણા રાત્રિના સમયમાં જવા માટે લોકોને તકલીફ, અકસ્માતનો ભય રહે છે। એટલે અમારી એટલી અપેક્ષા છે કે બ્રિજ ઉપર લાઇટોની સુવિધા કરાવો। હકીકતમાં 4 વર્ષથી આ બ્રિજનું નિર્માણ થયું છે। લાઇટોનો અભાવ અને રસ્તા બિસ્માર બન્યા છે। વાહન ચાલકોને અકસ્માતનો ભય છે, ઉપરથી ચોરી લૂંટફાટના બનાવોનો પણ ડર સતાવે છે અને અગાઉના બનાવોથી લોકો ખરેખર ફિકરમાં છે। કારણ એવો છે એટલે અકસ્માત થવાની ભય, પછી રાત્રે કોઈને ચાલતા જવું હોય ને તો બીક લાગે। ગમે તેમાં એરિયા એવો ઓકવર્ડ છે, એટલા માટે લાઇટોની તો ખાસ જરૂર છે। રસ્તામાં મટીરિયલની ક્વોલિટી એ રીતની વપરાઈ છે કે 2 વર્ષમાં રસ્તા ડેમેજ થયા છે અને વાહનો ખાડામાં પટકાય છે। વાહન ચાલકો દિવસે પણ આ ખાડાઓમાં પટકાઈને જવા મજબૂર બન્યા છે, ત્યારે રાત્રે તો શું સ્થિતિ થતી હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। અને વળી પાછી રસ્તાની ડિઝાઇન એવી છે કે એન્જિનિયરિંગ પ્રમાણે, એલાઇનમેન્ટ પ્રમાણે એક તો આમ સ્ટ્રેટ હોતા નથી, વળાકો મારી અને અંદર બી સાપની ગોળી વળાકાથી આ જગાણાનો હોય કે આ લડબીનો છે। આ રોડની સરકારની તંત્રની બેદરકારી કહેવાય કે રોડની બહુ ગંભીર સ્થિતિ છે। ટર્નિંગવાળો પુલ અને લંબાઈવાળો પુલ છતાં પણ રોડમાં એટલા મોટા ખાડા છે, કોઈ તંત્ર આને કરતો નથી દેખભાલ। શું ભાઈ તંત્ર કરે તો છે, પણ મોટી ભૂલો અને ભ્રષ્ટાચારના છીંડા જે આ રસ્તા પર સ્પષ્ટ દેખાય છે। અને હવે માંગ ઉઠી છે કે માનસરોવર રોડમાં તો લાઇટો લગાવી, પણ આ બધા જે બ્રિજ છે એ બ્રિજોનો સુવિધા સારી કરી છે, પરંતુ સરકારશ્રીને ધ્યાન દોરવું જોઈએ કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની લાઇટોની સગવડ કરેલી નથી। અને જે બ્રિજ બનાવ્યા છે છેલ્લા 2 વર્ષમાં, પણ એ 2 વર્ષમાં જગાણા અને ગોબરીના જે રોડમાં છે એ તળાવ, એના બાજુમાં ખાડા પણ મોટા મોટા પડી ગયા છે। તો 2 વર્ષની અંદરમાં થોડી ક્વોલિટી બી મેન્ટેન નથી કરી। ये पब्लिक है, सब जानती है। भले सरकारी तंत्र दावा करતું હોય, પણ એ દાવાનો દમ ઓછો કરવા માટે લોકોની આ વ્યથા જ કાફી છે। એટલે કે જે પ્રકારે માનવ રહિત ફાટકો માટે જે ઓવરબ્રિજ તો બનાયા, પરંતુ તેમાં સુવિધા કરવાનું NHAI અને DFCC ભૂલી ગયા છે। તેમનું કહેવું છે કે આ તમામનું સંચાલન દિલ્હીથી થાય છે, એટલે દિલ્હી પૂછવું પડે। ત્યારે સ્થાનિક વહીવટીતંત્રની જવાબદારી છે કે લોકોની આ મુશ્કેલીને દૂર કરવા માટે તેઓએ તેમના જે સંપર્ક કરવો પડે અને લોકોની મુશ્કેલીઓ નિવારવી પડે। અતુલ ત્રિવેદી, TV9।